ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય ત્યારે ગામડામાં ઉગતી આ વનસ્પતિ અને આ પ્રકૃતિની દુર્લભ પ્રસાદી છે જે આપણને લાગે આ તો જ્યાં આવે ને શેઢે પારે ઊભું હોય ને નદીને કાંઠે ઊભું હોય. આ છે રાસનારનું ઝાડ. અને માણસને જ્યારે વાત સંબંધિત બીમારીઓ હોય ત્યારે આનું અવગાહન થાય. આનો ક્વાથ પાણીમાં નાખી પાણી 40 ડિગ્રી ગરમ મેન્ટેન રહે અને એમાં એ માણસને ગળા સુધી હુવરાવી દો, આમ કાનને મોટું બારું રહે એટલું, અને 40 મિનિટ એની અંદર રાખો તો મારું એવું અનુભવ છે, આયુર્વેદમાં પ્રમાણ છે અને આયુર્વેદનો ઉલ્લેખ છે કે એને વાત સંબંધિત જે બીમારીઓ હોય એમાં મોટે પાયે પરિણામ મળી શકે અને ખૂબ એનાથી રાહત થાય એવું આ દિવ્ય ઔષધિ છે. એટલે આ સામાન્ય નથી, આ એક પ્રકૃતિનું અવિભાજ્ય અંગ છે અને ગામડાનું ને ખેતીનું પણ અવિભાજ્ય અંગ કહી શકાય. એટલે ગાય, ગામડું અને ખેતી એમાં આવા વિશેષ ઔષધો દુનિયાભરના છે.